હેલો એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો? આવ્યો તમે બધા મજામાં જશો અને બધાને જય દ્વારકા. તો ભાઈ વાગ્યા છે સવારના 8:30. નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ. તમે જોઈ શકો છો કપડાં પણ આજે ધોવાના છે. વાતાવરણ જો બહારનું આજે ધોવાનું બહાર દેખાડું તમને આગળ. ચા આવી ગઈ છે, ચા પીવાની બાકી છે. ચા પી લઈએ. લેપટોપ રાતનું એમનેમ પડ્યું છે, એને પણ શટડાઉન કરીને મૂકવાનું છે. સફાઈ પણ કરી હતી કાલે, પછી કાલે નહીં આજે કપડાં ધોવાના છે. ચાલો દિનચર્યામાં મળ્યા રહીએ, જોતા રહીએ અમારી દિનચર્યા. રેસકોર્સ છે ક્રાંતિ બિરસા મોડાજી. અહીંયા આપણે ગાર્ડન લવ ગાર્ડન જોઈએ. ઓ જોડજો બાકી બતાવીએ. વ્યૂ એક નંબર છે અત્યારનો. ઠંડી પણ થોડીક લાગે ભાઈ, ગાડીમાં સ્પીડ ચલાવે એટલા વાળા. આ સ્પોર્ટવાળા બધા છે. જો ન્યૂઝ રિપોર્ટિંગ ચાલુ છે. હા ઉપર આવો તો ન્યૂઝ રિપોર્ટિંગ ચાલુ है भाई. आज तक वाला के हुए आगे ટ્રાફિક તો તમને હોય જ હંમેશા. ટ્રાફિક એમ અત્યારે આવીએ છીએ લારીમાં ફ્રૂટ થયો છે. આ બધાનું કામ કરવા આવ્યા આપણે. ફ્રૂટ લઈએ છીએ. આ જે એરિયો 49 બ્રાઉન મોગની છે લારી. બ્લેક બેસ્ટ જોઈએ એવું રામ એનું. આવ્યા છીએ ધારેશ્વર મહાદેવ મંદિર છે. હવે જોઈ શકો છો એટલે અહીંયા આવ્યા છે. મેં કીધું આપણે દર્શન કરતા રહીએ મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ. અહીંયા વેદ માતા ગાયત્રી માતાનું મંદિર છે, ખોડિયારમાંનું છે, આશાપુરામાં છે. પછી અહીંયા દત્તાત્રેય ભગવાન છે, સત્યનારાયણજી છે. મહાદેવના દર્શન કરી લઈએ પછી મળીએ આપણે. જો મહાદેવનું ચેક કરો મંદિર કેવડું મોટું છે મંદિર. આમ જોયો ને તો બહુ એમ કે રેયર કેસ આમ જોવા મળે મંદિર. આમ કોઈ જરૂરત ન હોય. અહીંયા ઊભા રહ્યા હતા તો મેં કીધું દર્શન કરતા રહીએ ભગવાન. આમ ફિલિંગ જ અલગ જ ફિલિંગ આવે એક પ્રકારે કહીએ ને. અરે દર્શન કરી લીધા છે. ચાલો બાકી બીજું તો કંઈ છે નહીં બતાવવા માટે. બતાવીશ લાગે તો. ડિલક્સ છે હવે જ છીએ. એક પેટીએમનું આ ભાઈને કામ છે. પેટીએમનું કામ કરવા માટે દર્શન કરીને આવી ગયા મહાદેવના મંદિરે. અને સોફાને બેવા માટેની સારી વ્યવસ્થા કરી છે. ચાલો જોઈએ હવે. ડિલક્સ બાકી અહીંયા સરદાર પટેલ સમાજ સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટનું છે ભવન. અત્યારે અહીંયા ઊભા છીએ. આ કસ્ટમર સાથે વાત કરી નથી. કસ્ટમર નથી આજે આગળ હિન્દીમાં વાત કરવા બહુ મજા આવી. હિન્દીમાં ટાઈમ ન મળ્યો વિડીયો ઉતારે, બાકી ઉતારે હતા ભાઈ. બાકી આ મહાસાગર આવ્યા 150 ફૂટ રિંગ રોડ તો આમ આવ્યો, ત્યાંથી આવ્યા હતા અમે.
જોઈએ આપણે હવે ક્યાં જઈએ નથી તો નહીં હવે ફોન ઉપર આધાર છે કે ભાઈ ક્યાં જવાનું. આ ત્રીજો સ્ટોપ છે અહીંયા આવ્યા હતા. આને પેલા સ્ટોપે ગયા હતા ત્યાં નહોતો વિડીયો ઉતાર્યો, બહુ લાંબો થઈ જાય પછી વિડીયો એટલા માટે કહીએ ને તો ચાલો એટલું અહીંયા માટે ટિકિટ છે રૂમે ગ્રાસ લીધી 250 એટલી વૈધી છે. ખાતા આવ્યા છે ખાવાનું તો હોય પેલા ભૂખ લાગી ને ખાઈએ એટલી વૈધી. જમવા જવું છે જમવા જઈએ હવે ગાઈસ. અત્યારે અમે જઈએ છીએ જમવા માટે. ઉઠ્યો તો છે આજે નાઇટ છે એટલે 6 વાગે સુઈ ગયો હતો. 8 જેવું સુઈ. હા અરુણભાઈ મિસ્ત્રી, સાગરભાઈ મોરી. એ આ તમારા રૂમમાં અમારા રૂમમાં શું કહેવાય તમારા રૂમમાં અમર કરો ભીડ છે ફૂલ ભાઈ. જોયો જમવામાં શું છે. ચાલો અત્યારે વાગ્યા છે રાતના આજે નાઇટ શિફ્ટ છે, જાગવું પડે એમ છે. સૂઈ ગયો હતો એટલે 8-9 વાગે તો ઉઠ્યો હતો. 8-8:30 5-6 વાગે સૂઈ ગયો હતો. અત્યારે ચા પીવા જઈએ છીએ. હારે લઈ લીધા ચા પીને કોઈ હથ કરો હતો નહીં. ચા તો નથી પીવો, ચાના ગાંઠી એવું લાગે તો ખાશું, કેમ કે નકરો ચા પીવો નથી એમ. ચા તો એટલા બધો નથી પીતા પણ નાઇટ છે એટલે પીએ. જઈએ છીએ દ્વારકાધીશ, કેમ કે અત્યારે તો બધી બંધ થઈ ગઈ. જાડે કેફે અત્યારે કેફેમાં લાગતું નથી કોઈ હોય એવું. આમ પછી સીધા આમ દ્વારકાધીશ છે બહુ આગળ. શું કહે ભગવાનજી ભાઈ તમારે કંઈક એવું કંઈ ચાલો. અમે નાસ્તો કરવા ગયા હતા. આજે નાઇટ હતી એટલે વહેલા ઉઠી ગયા હતા. અમે વહેલા જ ઉઠીએ છીએ. સવારમાં પાછી જોબ હોય એટલા માટે. સાગરભાઈ નાસ્તો કરે. સાગરભાઈ 1 મિનિટ 9:14 બહુ વહેલું. હાલે 8:30 મારી જોબ પૂરી થઈ ગઈ. 6 વાગ્યાથી પણ વહેલું છે ને એ 9 કહેવાય બરાબર. હાલો હોય છે ભાઈ બસ. તો ભાઈ ગાઈસ વ્લોગને અહીંયા એન્ડ કરી. વ્લોગ સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ પૂરું કરી નાખું. કોમેન્ટ જરૂર કેમ આજ ટાઈમ નહીં મળે મળીએ ન એવું નથી.